ઓકે, ચાલો. આજે લઈ લઈએ વિદ્યુત વિભાજન કોષ. ત્રીજો ટોપિક સોરી. આપણે જે છે ચેપ્ટર કયું ભણીએ છીએ? વિદ્યુત રસાયણ. ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી. ઓકે, એમાં ટોપિક છે આજે વિદ્યુત વિભાજન કોષ. વિદ્યુત વિભાજન કોષ ઇંગ્લિશમાં છે ઇલેક્ટ્રોલાઇટિક સેલ. ઓકે, કરાવીશું ગુજરાતીમાં પણ લખીશું થોડું થોડું ઇંગ્લિશમાં. ઓકે, એમ પણ ગુજરાતીમાં જ પૂછાવાનું છે, ગુજરાતી ઇંગ્લિશ બેવ રહેશે એટલે કોઈ વાંધો છે નથી. ઓકે, કાલે જે તમને જે કરાયો હતો ગેલ્વેનિક કોષ, એક ગેલ્વેનિક કોષમાં જે વસ્તુ જે હતી એનાથી થોડીક ઓપોઝિટ થશે. મેં જે તમને લોન કરીને શીખવાડેલું આ જે બધી વસ્તુઓ, ઠીક છે, થોડુંક એ ખાલી એના માટે જ એપ્લાય કરવાનું છે. બાકી તો એનોડ અને કેથોડ પર જે બેઝિક વસ્તુ છે એ વસ્તુ તમને કહી દઉં એકવાર. તો કે આપણે આ વસ્તુ યાદ રાખવી પડશે કે એનોડ જે છે, એનોડ પર શું થાય છે? તો કે ઓક્સિડેશન. શું થશે? ઓક્સિડેશન થશે. અને કેથોડ પર શું થશે? તો કે રિડક્શન થશે. રિડક્શન. આ વસ્તુ બેઝિક છે અને આનાથી જ આપણે ઓક્સિડેશન અને રિડક્શન જોવાનું છે. પ્લસ માઇનસ ના છેડા અહીંયા ચેન્જ થશે. ઓકે, તો આ વસ્તુ બેઝિક છે. આ વસ્તુ તમને ખબર હોવી જોઈએ કે એનોડ પર હંમેશા શું થશે? ઓક્સિડેશન. કેથોડ પર હંમેશા રિડક્શન થશે. હવે વસ્તુ જે છે આપણે જે જોવાનું છે વિદ્યુત વિભાજન કોષ છે. કયો કોષ છે આપણી પાસે? શું જોવાનું છે? તો કે વિદ્યુત વિભાજન કોષ. આની થોડીક બેઝિક માહિતી, એમાં કઈ છે નથી, ઈઝી છે. જેટલું આપણને સિલેબસમાં આપેલું છે એટલું. એકચ્યુઅલીમાં તમે જોવા જશો તો ફેરાડેનો નિયમ ને બધા આવશે, ક્વોન્ટિટેટિવ એનાલિસિસ ને બધું આવે છે, પણ ફિલહાલ આ વસ્તુ સમજો કે અને બંને ગેલ્વેનિક સેલ અને ઇલેક્ટ્રોલાઇટિક સેલ બંનેનું ડિફરન્સ એટલે કે તફાવત પણ નેક્સ્ટ લેક્ચરમાં બનાવી દઈશ. આને તમે ધ્યાનથી જુઓ એટલે આઈડિયા આવી જશે. ઓકે, તો ઇલેક્ટ્રોલાઇટિક સેલ એટલે કે વિદ્યુત વિભાજન કોષ. વિદ્યુત વિભાજન કોષ. તો કે આ કયા સિદ્ધાંત પર કામ કરે છે અને શું થાય છે આમાં? કેટલીક વસ્તુ બેઝિક છે તે વસ્તુ પહેલા આપણને ખબર હોવી જોઈએ. તો કે આ વિદ્યુત વિભાજન કોષ જે છે ને, આ શું કરે છે? તો કે વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરશે. ગેલ્વેનિક કોષને યાદ રાખજો, એક કમ્પેરિઝન કરીશું એટલે આવી જશે. એટલે કે આ સેલમાં જે છે ને, આપણે ઇનપુટ જે છે ને, ઇનપુટ આપવું પડશે તમારે. તો કે ઇલેક્ટ્રિકલ એનર્જી, ઈ લખી દઉં છું. અને આઉટપુટમાં આપણને શું મળશે? આઉટપુટમાં મળશે આપણને કેમિકલ રિએક્શન, રાસાયણિક પ્રક્રિયા. કેમિકલ, અક્ષર થોડા મોટા રાખીએ. કેમિકલ રિએક્શન મળશે, રાસાયણિક પ્રક્રિયા થશે. એટલે કે તમે ઉર્જા આપશો, એનર્જી આપશો, ઇલેક્ટ્રિક એનર્જી આપશો તો તમને અહીંયા કેમિકલ રિએક્શન થશે, અધરવાઇઝ અહીંયા રિએક્શન થશે નહીં. એટલે કે વિદ્યુત વિભાજન કોષમાં આપમેળે પ્રક્રિયા થતી નથી. વિદ્યુત વિભાજન કોષમાં આપમેળે કરાવી પડે છે. આપમેળે પ્રક્રિયા થતી નથી. એટલે કેવી ગણાય? નોન સ્પોન્ટેનિયસલી. નોન સ્પોન્ટેનિયસ રિએક્શન, રેડોક્સ રિએક્શન. નોન સ્પોન્ટેનિયસ રેડોક્સ રિએક્શન થશે. એટલે કે અહીંયા જે છે, તમે પ્રક્રિયા કરવી હોય, અહીંયા પ્રક્રિયા કરાવી હોય તો તમારે બહારથી એનર્જી આપવી
પડશે, એટલે કે આપમેળે પ્રક્રિયા થતી નથી. ગેલ્વેનિક કોષમાં આપમેળે થતી હતી, તમે ઝીંકના રોડને કોપર સલ્ફેટમાં નાખી દીધો, આપમેળે ગરમ થવા લાગ્યું, બરાબર છે. જ્યારે આમાં આવું થતું નથી, આને તમારે કરાવવી પડે છે, અને કરાવવું પડશે જો રિએક્શન તમારે કરાવવી પડતી હોય, જો રિએક્શન તમારે કરાવવી પડતી હોય તો આની ગિબ્સ એનર્જી આના પરથી જ છે, આપમેળે થતી નથી. કેવી છે? નોન સ્પોન્ટેનિયસ છે, એટલે આની ગિબ્સ ઉર્જા, ગિબ્સ ફ્રી એનર્જી કહી શકો તમે, ગિબ્સ મુક્ત ઉર્જા, મુક્ત ઉર્જા, જેને આપણે ડેલ્ટા જી વડે દર્શાવીએ છીએ. શેના વડે? ડેલ્ટા જી વડે દર્શાવીએ છીએ. એ કેવી મળશે? તો કે પોઝિટિવ મળશે, બરાબર. ગિબ્સ ફ્રી એનર્જી, ગિબ્સ ફ્રી એનર્જી. ઓકે, હવે આ ગિબ્સ ફ્રી એનર્જી શું છે? તો થર્મોડાયનેમિક્સમાં ગિબ્સ ફ્રી એનર્જી એટલે પોતાની જે સિસ્ટમ છે, સિસ્ટમમાં આપણે કામ કરીએ છીએ, તો એ સિસ્ટમની જે એન્ટ્રોપી જે છે, એ એન્ટ્રોપી જે રેન્ડમનેસ જે છે, એટલે કે અવ્યવસ્થાનું માપદંડ, એ જેટલું ઘટી ગયા પછી જે સિસ્ટમ પાસે એનર્જી રહે છે, એ એનર્જીને આપણે ગિબ્સ ફ્રી એનર્જી, કામ કરવા માટે જે એનર્જી છે એને ગિબ્સ ફ્રી એનર્જી કહું છું. અહીંયા જે છે સમજો કે, એટલે કે કઈ રીતે તમે સમજો, એક વસ્તુ તમને સમજાવી દઉં કે ડેલ્ટા થર્મોડાયનેમિક્સમાં આપણે જોયું હશે કે ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ, આવું કંઈક હોય છે. તો આ શું છે? ટોટલ એનર્જી, ટોટલ એનર્જી છે, અને આ છે તમારું એન્ટ્રોપી, રેન્ડમનેસ. શું છે? એન્ટ્રોપી, એટલે કે એન્ટ્રોપી કહે છે ગુજરાતીમાં, અને આ તમારું ટેમ્પરેચર. એટલે આ શું કહેવા માંગે છે ખબર? તો કે આ ટોટલ એનર્જીમાંથી આની રેન્ડમનેસ, અવ્યવસ્થાનું માપદંડ. સપોઝ અહીંયા જે છે કોઈ સિસ્ટમ છે મારી પાસે, આ સિસ્ટમની ડેલ્ટા જી કેટલી? તો કે એનું અવ્યવસ્થાનું માપદંડ જે છે રેન્ડમનેસ માઇનસ કરીને પછી જે બચશે ટોટલ એનર્જીમાંથી રેન્ડમનેસ બહાર થઈ જશે, માઇનસ થશે, અને એ બચશે એ સિસ્ટમની શું ગણાશે? ગિબ્સ ફ્રી એનર્જી. હવે એ કામ કરવા માટે એ જરૂરી છે, તો એ એનર્જી કેવી છે? પોઝિટિવ. પોઝિટિવ કેમ છે? તો કે આ સિસ્ટમ જો કામ કરશે, આ સિસ્ટમ જો કામ કરે, તો સિસ્ટમ કામ કરે તો શું બને કે હું પોતે કામ કરું છું, સપોઝ હું કોઈના પર ઉપકાર કરી દઉં છું કે કંઈક કામ કરી દઉં છું, તો મારી એનર્જી વપરાશે, તો મારી એનર્જી વપરાશે એટ ધેટ ટાઈમ મારો ડેલ્ટા જી શું મળશે? તો કે નેગેટિવ. કહી શકાય કે વર્ક ડન બાય સિસ્ટમ, વર્ક ડન બાય સિસ્ટમ. આવું હોય તો વર્ક ડન બાય સિસ્ટમ હશે તો કે અહીંયા લખી દઉં, થર્મોડાયનેમિક્સમાં જતા રહ્યા, વર્ક ડન બાય સિસ્ટમ. તો કે સિસ્ટમ જો કામ કરતી હોય, એટલે કે આપણો સેલ જાતે કામ કરે છે, આપણો સેલ જાતે કામ કરે છે, વિદ્યુત વિભાજન કોષ, તો શું થશે? ડેલ્ટા જી તમારો નેગેટિવ થશે. તો સીધી વસ્તુ છે કે એનર્જી ખર્ચાય છે. પણ અહીંયા શું થાય છે? સ્પોન્ટેનિયસલી, નોન સ્પોન્ટેનિયસ થાય છે. જો સ્પોન્ટેનિયસ હોય રિએક્શન, સ્પોન્ટેનિયસ એટલે કે આપમેળે થશે તો નેગેટિવ બનશે. પણ અહીંયા તો તમારે કામ, શું કહું છું કે અહીંયા સેલે કામ કરવું હોય તો એને શું કરવું પડે? તો કે અહીંયા જો સેલે કામ કરવું હોય તો તમારે એનર્જી આપવી પડે છે. તમે શું કરો છો? એનર્જી આપો છો, અને એનર્જી આપો છો એટલે કે વર્ક ડન ઓન ધી સિસ્ટમ. શું થશે? વર્ક ડન ઓન ધી સિસ્ટમ. તો એ સમયે તમારો ડેલ્ટા જી શું મળશે? તો કે તમે એનર્જી આપો છો. હવે એ તો પોતાની એનર્જી વાપરતો નથી, તો પોતાની એનર્જી ના વાપરે એટલે પછી શું કે એની એનર્જી વધશે. એટલે આ જે છે તમારા વિદ્યુત વિભાજન કોષમાં તમારી ગિબ્સ ફ્રી એનર્જી કેવી બની જાય છે? પોઝિટિવ. આ સેન્સ છે, બીજું કંઈ છે નથી. ઓકે, તો આ છે. હવે આપણે જે જોવાનું છે તે વિદ્યુત વિભાજન કોષ છે. વિદ્યુત વિભાજન કોષનું કન્સ્ટ્રક્શન કેવું? હા, આટલી વસ્તુ તમને ખબર હોવી જોઈએ. ઓકે, સેલ તો આપણે પાડી દેશું, હવે થોડું જ છે, પણ આ બેઝિક વસ્તુ છે અને આ તમને ખબર હોવી જોઈએ. આ જ તો વસ્તુ છે. તો કે એનોડ પર હંમેશા શું થાય? તો કે ઓક્સિડેશન. એનોડ પર શું થાય છે? હંમેશા ઓક્સિડેશન. અને કેથોડ પર હંમેશા શું થાય છે? રિડક્શન. આ ધ્યાન રાખજો. હવે આ સેલ જે છે આપણો ઇલેક્ટ્રોલાઇટિક સેલ શું કરે છે? તો કે વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરે છે. એટલે તમારે ઇલેક્ટ્રિક એનર્જી આપવાની છે અને આપણને કેમિકલ રિએક્શન મળશે. બીજું તો કે આ જે છે તે નોન સ્પોન્ટેનિયસ છે, આપમેળે થતી નથી. એટલે ડેલ્ટા જી તમારો કેવો મળશે? આને યાદ રાખજો, ડેલ્ટા જી પોઝિટિવ મળે છે.
ઓકે, ગેલ્વેનિક કોષમાં નેગેટિવ મળતો હતો. ઓકે, તો અહીંયા જે છે ઇલેક્ટ્રોલાઇટિક સેલ બનાવ્યા આપણે. તો સપોઝ મારી પાસે જે છે એક કન્ટેનર લઈ લઉં છું. શું લઈ લઉં છું સમજજો, બધું યાદ બતાવી દઈશું આપણે. ઓકે, અહીંથી લઈએ. એક કન્ટેનર લીધો. એક કન્ટેનરમાં હું લઉં છું, માં લેવું પડશે મારે ઇલેક્ટ્રોલાઇટિક સોલ્યુશન. ઇલેક્ટ્રોલાઇટિક સોલ્યુશન. હવે આ જે સોલ્યુશન જે છે એટલે કે વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ. વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ. ઓકે, વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ. તો આમાં મોલેક્યુલ્સ, એવા મોલેક્યુલ્સ લેવાના છે, એટલે કે એવા અણુઓ લેવાના છે કે જેમની વચ્ચે ઇલેક્ટ્રોવેલેન્ટ બોન્ડ હોય. ઇલેક્ટ્રોવેલેન્ટ બોન્ડ. હવે તમે કહેશો કે બાવો ઇલેક્ટ્રોવેલેન્ટ બોન્ડ એટલે શું? તો ઇલેક્ટ્રોવેલેન્ટ બોન્ડ એટલે તમને આઈડિયા નહીં આવી હોય, પણ હું તમને કહી દઉં. ઇલેક્ટ્રોવેલેન્ટ બોન્ડનો મતલબ કે અહીંયા જે છે આયનિક બોન્ડ હશે. આયનિક બોન્ડ હશે. આયનિક બોન્ડમાં શું થાય? કોવેલેન્ટ બોન્ડ ખબર છે તમને? તો કે શેરિંગ ઓફ ઇલેક્ટ્રોન. પરમાણુની કે તત્વની બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જે બને એને કહેવાય સહસંયોજક બંધ, એટલે કે કોવેલેન્ટ બોન્ડ. અને ઇલેક્ટ્રોવેલેન્ટ બોન્ડ એટલે શું થશે? આયનિક બોન્ડ એટલે આયનિક બોન્ડમાં પ્લસ માઇનસ નું ટ્રાન્સફર, એટલે કમ્પ્લીટ ટ્રાન્સફર ઓફ, લખી શકીએ કમ્પ્લીટ ટ્રાન્સફર ઓફ ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોનનું સંપૂર્ણપણે શું થાય છે? તો કે ટ્રાન્સફર થાય છે. સપોઝ હું અહીંયા જે છે એ વિદ્યુત વિભાજ્ય એટલે કે ઇલેક્ટ્રોલાઇટ Ca લઉં છું. Ca, NaCl લઈ લો, પણ હું Ca કેમ લઉં છું એનું કારણ તમને કહું. Ca નો મતલબ તમને કહી દઉં તો કે Ca, C ફોર કેટાયન, કેટાયન, A ફોર એનાયન. બરાબર, એટલે કે કેટાયન એટલે તમારો ધન આયન, ધન આયન, અને આ થશે તમારો ઋણ આયન. આયન. ઓકે, તો એ વિદ્યુત વિભાજ્યના દ્રાવણમાં રહેશે તો એ C+, 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 A માઇનસ, A માઇનસ, A માઇનસ, આમ રેન્ડમલી હશે વિદ્યુત વિભાજ્યમાં. હવે એમાં બે રોડ મૂકું છું, એટલે કે એને કહીશું વિદ્યુત ધ્રુવ. ઇલેક્ટ્રોડ કહીએ છીએ, ઇલેક્ટ્રોડ કહીએ છીએ. ઓકે, અને એ હું લઉં છું પ્લેટિનમના. કોના? પ્લેટિનમના. પ્લેટિનમના કેમ લીધા? કેમ કે પ્લેટિનમ કેવો છે? ઇનર્ટ ગેસ છે. સોરી, ઇનર્ટ છે. ઇનર્ટ છે એટલે કે નિષ્ક્રિય છે. નિષ્ક્રિય લેવો પડશે, નહીં તો આ લોકો પાછા અહીંયા કામ કરવા લાગશે. બરાબર, એટલે કે ભાગ નહીં લે. નિષ્ક્રિયનો મતલબ કે એ પ્રક્રિયામાં ભાગ લેશે નહીં, એને કોઈ જ ફરક પડવાનો નથી. ઠીક છે? નહીં તો તમે આ નિષ્ક્રિય નહીં લેશો તો એ પણ અંદર ઓક્સિડેશન રિડક્શન કરવા લાગશે. બરાબર, તો હવે આ પ્રમાણે છે. તમે સોલ્યુશનમાં રોડ મૂકી દીધા છે, પણ અહીંયા રિએક્શન થતી નથી, આપમેળે થતી નથી. આને કરાવવા માટે મારે શું જોઈશે? તો કે તાર વડે, એટલે કે અહીંયા બેટરી લગાવવી પડશે. શું લગાવવું પડશે? इधर बैटरी लगाना पड़ेगा. તો બેટરી આપણે નાની અમથી લગાવી દઈએ. ઓકે, આ બેટરી લગાવી દીધી. હવે બેટરીમાં એક છેડો હોય પોઝિટિવ, એક છેડો હોય નેગેટિવ. હવે અહીંયા પોઝિટિવ ને કીધો છે, યાદ રાખજો, એનોડ. નેગેટિવ ને કીધો છે કેથોડ. ઓકે, ગેલ્વેનિક કોષમાં ઉલટું હતું, એટલે પહેલા તમને કીધું હતું કે ગેલ્વેનિક કોષ સાથે કમ્પેરિઝન કરશો નહીં. ઓકે, પણ એનોડ અને કેથોડ પર આ ફંડામેન્ટલ વસ્તુ સેમ થશે. આ ફિક્સ છે, આ આવું જ થશે, ભલે અહીંયા છેડા ચેન્જ થઈ જાય. ઓકે, ધેન જેવું બેટરી સાથે હું જોડીશ તેવું શું થશે?
તો કે અહીંથી ઇલેક્ટ્રોન આવીને આખો રોડ મારો કેવો થઈ જશે? તો કે આખો રોડ મારો નેગેટિવ થઈ જશે. બરાબર, અહીંથી ઇલેક્ટ્રોન પુશ કરશે એટલે આ જે છે અહીંથી ઇલેક્ટ્રોન પુશ કરશે એટલે આ ભાઈ જે છે આખો કેવો થઈ જશે? તો કે આ પોઝિટિવ થઈ જશે. આખો છેડો પોઝિટિવ થઈ જશે. અને જેવો પોઝિટિવ થશે, હવે સીધી વસ્તુ છે, પોઝિટિવ નેગેટિવ થઈ ગયો એટલે પોઝિટિવ પોઝિટિવ પર તો જવાનું છે નથી, રિપલ્શન થાય. પોઝિટિવ નેગેટિવ પર જ જાય. આપણે આવું જ કરીએ છીએ. આપણે પોઝિટિવ ક્યાં જઈએ છીએ? તો કે નેગેટિવ જ શોધીએ છીએ. બરાબર છે ને? નેગેટિવ શું કરે? પોઝિટિવ જ શોધે. બજારમાં આવું જ ચાલે છે. બરાબર છે? બજારમાં ક્યાં, બધે જ આવું ચાલે. ઠીક છે? તો અહીંયા જે છે તો એનાયન જે છે, એનાયન ક્યાં જશે? તો કે પોઝિટિવ ચાર્જ પર. અને કેટાયન ક્યાં જશે? તો કે નેગેટિવ રોડ પર. એટલે આ અહીંયા જમા થાય છે. સમજજો, શું થાય છે? જમા થાય છે. હવે જે વસ્તુ જે છે, મેઇન વસ્તુ તમને અહીંયા શીખવાડું તો આને આપણે ઇરેઝ કરી દઈએ, ચાલશે. ઓકે ઓકે, એરેઝ કરવું જ પડશે. ઇરેઝ કરી દઈએ. ડસ્ટર આપણું ક્યાં ગયું? ઓકે ઓકે, આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે. હવે અહીંયા જે કામ થાય છે એ વસ્તુ તમને કહી દઉં. કહા તક પહોંચે થે? અહીંયા સુધી. ઓકે, ઓકે, ડન. ઓકે, તો હવે લઈએ આ પોઝિટિવ ટર્મિનલ. પહેલી વસ્તુ, પોઝિટિવ ટર્મિનલ. પોઝિટિવ છેડો, પોઝિટિવ છેડા પર કોણ છે? એનોડ. એનોડ પર શું થાય? તો કે એનોડ પર થાય ઓક્સિડેશન. ઓક્સિડેશન થાય. ઓક્સિડેશન નો મતલબ શું? તો કે ઓક્સિડેશન નો મતલબ લોસ ઓફ ઇલેક્ટ્રોન. રિડક્શન નો મતલબ ગેઇન ઓફ ઇલેક્ટ્રોન. ઓકે, તો એનોડ જે છે, એનોડ પર કોણ જાય છે? તો કે એનોડ પર એ માઇનસ જાય છે. ઓકે, એ માઇનસ જાય છે. હવે એ માઇનસ જે છે એ શું કરશે? તો કે એક ઇલેક્ટ્રોન લોસ કરશે અને એમાં કન્વર્ટ થશે. ઓકે, હવે નેગેટિવ ટર્મિનલ. નેગેટિવ ટર્મિનલ જે છે એ શું છે? તો કે કેથોડ છે. કેથોડ પર શું છે? તો કે રિડક્શન, ગેઇન ઓફ ઇલેક્ટ્રોન. કોણ જાય છે? C+, કેટાયન. C+. અને શું કરે છે? અહીંયાથી ઇલેક્ટ્રોન ગેઇન કરે છે. એક ઇલેક્ટ્રોન ગેઇન કરશે એટલે શેમાં બની જશે? Ca. હવે આ જે રિએક્શન છે આને કહીશું હાફ ઓક્સિડેશન. શું કહીશ? હાફ ઓક્સિડેશન. ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા ગુજરાતીમાં. ઓકે, અને અહીંયા થશે હાફ રિડક્શન. રિડક્શન. ઓકે, હવે હાફ ઓક્સિડેશન હાફ રિડક્શન નો સેન્સ શું છે તમને કહી દઉં. જ્યારે પણ આ ઇલેક્ટ્રોન દર્શાવવામાં આવે છે ને, એક વસ્તુ સમજો, આ તમને કોઈ નહીં કે અહીંયા જ્યારે ઇલેક્ટ્રોન દર્શાવવામાં આવે છે એટલા માટે એને હાફ ઓક્સિડેશન અને હાફ રિડક્શન કહેવામાં આવે છે. બીજી વસ્તુ કે જ્યારે તમે કમ્પ્લીટ રિએક્શન કરશો એ સમયે ઇલેક્ટ્રોન દર્શાવવામાં નહીં આવે. સપોઝ હું એક કમ્પ્લીટ રિએક્શન દર્શાવું તો આ બાજુના અને આ બાજુના ઇલેક્ટ્રોન શું થઈ જશે? કેન્સલ આઉટ થઈ જશે. તો અહીંયા શું છે સોલ્યુશનમાં? Ca+ અને A- છે. તો ફાઇનલ શું બને છે? A+C બને છે. બરાબર, એટલે કે આ સોલિડ ફોર્મમાં છે, સોલિડ ફોર્મમાં છે, સોલિડ ફોર્મમાં છે. ઓકે, તો આ પ્રમાણે થાય છે. કહેવાનો મતલબ કે એનોડ પર કોણ જમા થાય છે? એનોડ પર જમા થાય છે તો કે એનાયન અને કેથોડ પર જમા થાય છે કેટાયન. હવે સિમ્પલ ફંડા છે. આ પ્યોરિફિકેશનની મેથડ છે. શેની મેથડ છે? પ્યોરિફિકેશન. સવાલ કેવી રીતે પૂછાય પણ તમને એક ઝાંખી આપી દઉં. શુદ્ધિકરણની પ્રક્રિયા છે. શેની? શુદ્ધિકરણની પ્રક્રિયા. સપોઝ તમે અહીંયા લઈ છો, એક્ઝામ્પલ લઈએ NaCl. NaCl લઉં છું. બરાબર, અને આ કેવું છે? મોલ્ટન સ્ટેટમાં છે. મોલ્ટન એટલે કે પીગલિત. પીગલિત. હવે અહીંયા પીગલિત છે એટલે કે તમે મીઠું લો છો, મીઠાને તમે ઊંચા ટેમ્પરેચર, હાઈ ટેમ્પરેચર શું કરો છો? એને મેલ્ટ કરો છો, મેલ્ટ કરો. હવે એમાં પાણી નથી, યાદ રાખજો, એક્વિયસ નથી. આખું કેવું છે? મોલ્ટન સ્ટેટમાં છે. તો મોલ્ટન સ્ટેટમાં છે તો આખું જે છે ઇલેક્ટ્રોલાઇટ કેવી રીતે થશે? તો કે આ Na+ અને Cl- માં કન્વર્ટ થશે. Na+ અને Cl- માં કન્વર્ટ થશે. તો આપણે અહીંયા લઈએ તો કે એનોડ પર કોણ જશે અને કેથોડ પર કોણ જશે? તો કે એનોડ કેવો છે? તો કે એનોડ છે મારો પોઝિટિવ ટર્મિનલ. કેથોડ કેવો છે? નેગેટિવ ટર્મિનલ. તો સીધી વસ્તુ છે અહીંયા જે છે
એ નોડ પર પોઝિટિવ છે તો કોણ જશે એ નોડ પર? Cl માઇનસ. Cl માઇનસ જશે એટલે શું કરશે? Cl માઇનસ એક ઇલેક્ટ્રોન ગેઇન કરશે, સોરી લોસ કરશે અને શું બનાવશે? 1/2 Cl2 ગેસ. કહેવાનો મતલબ કે જ્યારે વિદ્યુત વિભાજન કોષમાં મોલ્ટન સ્ટેટમાં NaCl નાખવામાં આવે છે એટ ધેટ ટાઈમ તમે બેટરી તમે જોડો છો અને એ સમયે શું થાય છે કે એનોડ પર ક્લોરીન ગેસ જમા થાય છે. એક ટોપિક છે વિદ્યુત વિભાજનથી મળતી નિપજો, પ્રોડક્ટ્સ ઓફ ઇલેક્ટ્રોલાઇટ, બરાબર. પણ આપણે એ સિલેબસમાં નથી એટલે કરવાની જરૂર નથી. પણ એકચ્યુઅલીમાં આનો સેન્સ આ છે કે આવું થાય છે. તો કેથોડ પર, તો કે અહીંયા કેથોડ પર કોણ જશે? સપોઝ મેં Na+ અને Cl- લઉં છું. Na+ અને Cl- તો Cl- ક્યાં જશે? તો કે અહીંયા એનોડ પર, અને Na+ પોઝિટિવ ચાર્જ છે તો કેથોડ પર જશે. તો અહીંયા છે મારી પાસે Na+ અને અહીંયા થશે તમારો તો કે એક ઇલેક્ટ્રોન ગેઇન કરશે અને એક ઇલેક્ટ્રોન ગેઇન કરીને Na સોલિડ બનાવી દેશે. ઓકે, તો આ જે છે હાફ શું થઈ ગઈ? હાફ ઓક્સિડેશન. અને આ થઈ ગઈ તમારી હાફ રિડક્શન. હવે ટોટલ રિએક્શન સેલ ની રિએક્શન લખું તો આ કેન્સલ થઈ જશે, આ કેન્સલ થશે, આજુબાજુ છે તો અંદર શું છે? Na+ અને Cl- સોલ્યુશનમાં છે. એનોડ પર કોણ જમા થયો? કેથોડ પર કોણ જમા થયો? તો આ એનોડ પર અને આ કેથોડ પર. તો ફાઇનલ રિએક્શન માં સોડિયમ સોલિડ ફોર્મમાં અને 1/2 Cl2 ગેસ ફોર્મમાં જમા થાય છે. આ સેન્સ છે. ઓકે, ડન. આવડી જશે. ફંડામેન્ટલ વસ્તુ ભૂસી નાખ્યું પણ મેં તમને કહી દઉં તો કે કિધર ઇધર લિખ દેતે. ઓકે, પહેલી વસ્તુ, પહેલો પોઈન્ટ કયો હતો કે ઇલેક્ટ્રોલાઇટ. હા, તમે બેટરી જોડી તો એ કેમિકલ રિએક્શન થઈ ને, એટલા માટે જ કહ્યું છે કે ઇલેક્ટ્રિક એનર્જીનું શું થાય છે? કેમિકલ એનર્જીમાં કન્વર્ટ કરે છે. બીજી વસ્તુ તો રિએક્શન કેવી છે? નોન સ્પોન્ટેનિયસ, બરાબર. એટલા માટે અહીંયા ડેલ્ટા કેવો મળે છે? ડેલ્ટા G મને પોઝિટિવ મળે છે. ડેલ્ટા નો સેન્સ મેં તમને આગળ બતાવી દીધો છે, બરાબર. પ્લસ માઇનસ ના આધારે એનોડ અને કેથોડને જજ કરવાનું નહીં. સમજાય છે? નહીં તો ગેલ્વેનિક કોષમાં લોચા પડી જશે અને ગેલ્વેનિક કોષ સાચો કર્યો તો ઇલેક્ટ્રોલાઇટમાં લોચા પડશે. ઠીક છે? તો બંનેને સેપરેટ જોવાના છે. પણ ફંડામેન્ટલ વસ્તુ એ છે કે એનોડ પર હંમેશા ઓક્સિડેશન જ થશે ને કેથોડ પર રિડક્શન જ થશે. આ વસ્તુ અહીંયા ક્લિયર કરવાની છે. તો આઈ હોપ કે તમને ઇલેક્ટ્રોલાઇટિક સેલ ખબર પડી ગઈ હોય. એનોડ પર આ પ્રમાણે થાય છે અને શુદ્ધિકરણની વિદ્યુત વિભાજનની પ્રક્રિયા એ શુદ્ધિકરણની પ્રક્રિયા છે. એટલે કે ઇલેક્ટ્રોલાઇટ સેલ જે છે એમાં ઇલેક્ટ્રોલિસિસ જે થાય છે એ શું છે? પ્યોરિફિકેશનની મેથડ છે. તમે મીઠું જે છે એમાં NaCl મિક્સ થઈ ગયેલા છે, જે એમ જ છૂટા પાડવા મારે મુશ્કેલ છે. એમ જ તો છૂટા કઈ રીતે પાડવાના? હું પાડી શકું એવું છે જ નથી. એટલા માટે શું કરવામાં આવે છે કે એને મોલ્ટન સ્ટેટમાં નાખશું. જો જલીય અવસ્થામાં જો હોય તો પાણીનો મોલેક્યુલ પણ અહીંયા શું કરશે? ઓક્સિડેશન રિડક્શનમાં ભાગ લેશે. સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલના આધારે એ લોકો પણ કામ કરી જાય છે. સમજાય છે? EMF સિરીઝ કરવાની જરૂર નથી પણ એ લોકો કામ કરી જાય છે. એટલે મેં તમને મોલ્ટન સ્ટેટ સમય યાદ રાખજો. કયું? મોલ્ટન, પીગલિત અવસ્થામાં. ઓકે, ડન. તો આટલી વસ્તુ છે. પ્યોરિફિકેશનની મેથડ છે, શુદ્ધિકરણની પ્રક્રિયા છે. ઇલેક્ટ્રિક એનર્જીનું કેમિકલ એનર્જીમાં નોન સ્પોન્ટેનિયસ એટલે કે આપમેળે થતી નથી, તમારે બહારથી એનર્જી આપવી પડે છે. એટલા માટે ડેલ્ટા G કેવી હોય છે? પોઝિટિવ હોય છે. આગળની સ્લાઇડ જે છે એટલે કે ઇરેઝ કર્યો એના પહેલા ચેક કરી લેજો. જે મેઇન પોઈન્ટ લખાઈ દીધા છે. અને ફાઇનલ વસ્તુ જે છે એનોડ અને કેથોડ પર કોણ જમા થાય છે? તો ક્વોલિટેટિવ એનાલિસિસ થયું ને. કયું થયું? ક્વોલિટેટિવ એનાલિસિસ. ઓકે, ડન. તો 3 ટોપિક પતી ગયા છે. હવે આ બંનેનું ડિફરન્સ તમને બતાવી દેવા એટલે આઈડિયા આવી જશે. કેમ કે પેલામાં સોલ્ટ બ્રિજ પણ હતા, 2 કન્ટેનર હતા, બરાબર. તો આમાં એવું કશું છે નથી. ઓકે, આઈ હોપ કે તમને સમજ પડી ગઈ હોય. ઓકે, ડન.